જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રના કર્મીઓ પોતાની માંગને લઈને આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે, જેને લઈને આરોગ્ય સેવાને અસર થવા પામી છે। જિલ્લાના 9 તાલુકાના 57 આરોગ્ય કેન્દ્રના વર્ગ 3ના કર્મચારીઓની કામરેજ ખાતે મીટિંગ મળી હતી, જેમાં 500થી વધુ આરોગ્ય કર્મીઓ હાજર રહ્યા હતા। આરોગ્ય કર્મીઓની ખાતાકીય પરીક્ષા અને ગ્રેડ પેને લઈને વિરોધ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે। અગાઉ પણ કર્મચારીઓએ સરકારમાં રજૂઆત કરી હતી, છતાં સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓની માંગ ન સંતોષાતા અચોક્કસની મુદતની હડતાલ પર ઉતર્યા છે, જેને લઈને જિલ્લામાં આરોગ્ય સેવાને અસર પહોંચી છે। टोटल 9 तालुकाना 57 पीएचसी ना 582 कर्मचारीओ आज रोजથી अचोक्कस मुदतની हड़ताल पर જઈ રહ્યા છીએ। કઈ મુખ્ય બે માંગો? એમાં પહેલી માંગ અમારી ખાતાકીય પરીક્ષા રદ બાબત કે જે પહેલા ન હતી અને પાછળથી ઉચ્ચ પગાર ધોરણ માટે ખાતાકીય પરીક્ષા લેવા માટેનું સરકારે જે એલાન કર્યું છે તેના બહિષ્કારના ભાગરૂપે છે। અને બીજું કે ટેકનિકલ કેડર ગણીને અમારી પગાર વિસંગતતા દૂર કરવા માટે જે 2001નો અહેવાલ છે છતાં પણ સરકારે આજ દિન સુધી અમને આપ્યું નથી। અગાઉ પણ હડતાલ પર ઉતરેલા તેનું શું પરિણામ આવ્યું? અગાઉ હડતાલ પર ઉતરેલા ત્યારે સરકારશ્રી દ્વારા કમિટી બનાવવાની નક્કી કરેલો હતો અને કમિટીનો અહેવાલ પણ સરકારશ્રીમાં અત્યારે પોઝિટિવ સુપરત કરેલ છે, છતાં પણ સરકારે આજ દિન સુધી અમને ટેકનિકલ ગણી પગાર વિસંગતતા દૂર કરી। હડતાલ બાબતે અમારા જે પડતર પ્રશ્નો છે, જેમ કે 2800 ગ્રેડ પે અમને લોકોને જોઈતો હતો એ અને અમારા ખાતાકીય પરીક્ષાની મુક્તિ, એ બધા પ્રશ્નોનું અને બીજા બધા પ્રશ્નોનું નિરાકરણ થયું નથી। એના માટે અમે લોકો અત્યારે હડતાલ પર ઉતરવા માટે મજબૂર થયા છે। સરકાર આજે 3-4 વર્ષથી અમારા પ્રશ્નોનું નિરાકરણ કરતી નથી। અમને પણ ખૂબ ખેદ છે કે અમારા લીધે આજે કેટલા બધા દર્દીઓને તકલીફ વેઠવી પડશે, કેટલા બધા બાળકો કે જે વેક્સિન વગર અરક્ષિત રહી જશે અને મેલેરિયા અને ડેન્ગ્યુ અમારા ભાઈઓનું જે કામ છે એ પણ અટકશે। ખાસ અત્યારે સિઝન છે અને માર્ચ એન્ડિંગનું કામ છે એ પણ અટકશે અમારા લીધે। પણ સરકારે અમારી માંગણીઓને કોઈ હજુ સુધી યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી, એના કારણે અમે લોકો આ